આ યોગા દિવસ પર મિર્ચી ઈચ્છે છે કે દરેક ભારતીય પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે, માટે જ આજે આપણી સાથે છે સુરતના ફેમસ ડોક્ટર દર્શનીલ ઢોલરિયા, જે આપણને સમજાવશે કે કેવી રીતે લાઈફમાં નાના નાના ચેન્જીસ આપણી હેલ્થમાં કેટલો મોટો ચેન્જ લાવી શકે છે. આપની પ્રેક્ટિસમાં લાઇફસ્ટાઇલ રિલેટેડ બીપી કેટલું સામાન્ય જોવા મળે છે? અત્યારે એવું છે કે મારા ઓપીડી પ્રેક્ટિસમાં એવરી સેકન્ડ પેશન્ટ જે છે તે બીપી સાથે આવે છે, એટલે ઓલમોસ્ટ 50% પેશન્ટમાં બીપીના પ્રોબ્લેમ હું જોઉં છું મારી ઓપીડીમાં. અને એ બીપી હોવાનું કારણ છે ને તે લેક ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ, ઇરેગ્યુલર ફૂડ હેબિટ્સ એન્ડ સ્ટ્રેસ એ હોય છે જેમના મેઇન કારણો. ઘણી વખત એવા પેશન્ટોને આપણે દવાઓ પણ આપવી પડતી હોય છે, પણ જો એક રેગ્યુલર લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવામાં આવે તો લાંબા ગાળે એ આપણા હાર્ટના અને રક્તનળીઓની આરોગ્ય ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપે છે. આપના તરફથી સ્ટ્રેસમાં વર્ક કરનારા લોકો માટે શું સલાહ રહેશે? અત્યારે એવું છે કે એવરી પ્રોફેશનલ વર્કર હુ આર વર્કિંગ હેઝ સમ ઓર મોર અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ ઇન ધેર લાઈફ. તો એટલીસ્ટ જો આપણે આપણા રોજિંદા જીવનમાંથી 20 મિનિટ્સનો જો આપણે ટાઈમ કાઢવામાં આવે અને સ્ટ્રેસ યોગા કરવામાં આવે તો ડેફિનેટલી આપણું સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે. હવે એમના માટે કેવું છે કે આપણે કોઈ જીમમાં જવાની જરૂર નથી હોતી. થોડી મિનિટ માટે જો આપણે એક પીસફુલ યોગાસન કરવામાં આવે, એક જેન્ટલ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવામાં આવે તો એ આપણા નર્વસ સિસ્ટમને એક રીસેટ કરી દેતું હોય છે. એટલે યોગા ડેફિનેટલી આપણી એક માનસિક સ્વાસ્થ્યમાં એક સારો એવો સુધારો કરતો હોય છે. શું બીપીની સંભાળ માટે યોગા જેવી એક્સરસાઇઝીસ ઇફેક્ટિવ છે ખરા? યા ડેફિનેટલી. આઈ એમ વર્કિંગ એઝ અ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજિસ્ટ ઓનલી. તો અત્યારે એવું છે કે પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજિસ્ટ છે, પ્રિવેન્ટિવ ડાયાબિટોલોજિસ્ટ છે, એ લોકોનું કામ અત્યારે ઘણું ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે આ બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં માટે. એટલે યોગા ડેફિનેટલી એક પ્રિવેન્ટિવ કેરનું એક ઉત્તમ ઉદાહરણ છે. યુઝ્યુઅલી આપણી સોસાયટીમાં એવું હોતું હોય છે કે લોકો કેર નથી કરતા. એક વખત પેશન્ટ બની જાય છે, કઈ ના કોઈ પ્રોબ્લેમ આવે છે, પછીથી કેર કરે છે, પણ એના કરતા જો પહેલાથી જ જો કેર કરવામાં આવે ને તો આપણે પેશન્ટ બનીએ છીએ. તો ડેફિનેટલી યોગા જો કરવામાં આવે તો એનાથી આ સારું એવું ઇમ્પેક્ટ આવતું હોય છે. ડાયાબિટીસ અને કિડની હેલ્થ કેવી રીતે કનેક્ટેડ છે અને કોઈ તેને કંટ્રોલ કેવી રીતે કરી શકે? ડાયાબિટીસ જે છે, હવે આપણે જોઈએ તો ઇન્ડિયા ઇઝ સર્ટિફાઈડ એઝ અ ડાયાબિટીક કેપિટલ ઓફ ધ વર્લ્ડ. તો ડાયાબિટીકના પેશન્ટો જે છે આપણા ઇન્ડિયામાં ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે. અને ડાયાબિટીસના હિસાબેથી આપણા શરીરમાં એક કિડની છે, હૃદય, આપણું બ્રેઇન, આપણી ચેતાતંતુઓ ઉપર અને આપણી આંખ ઉપર લાંબા ગાળે એમની ખરાબ અસરો પહોંચાડતું હોય છે. તો ડેફિનેટલી જો આપણે રેગ્યુલર શુગર કંટ્રોલમાં રાખવામાં આવે, જો રેગ્યુલર યોગ કરવામાં આવે તો જેના દ્વારા આપણું શુગર પણ કંટ્રોલ રહે છે, બીપી પણ કંટ્રોલ રહે છે, અને જે ડાયાબિટીસ રિલેટેડ બધી કોમ્પ્લિકેશનો થતી હોય છે તેનાથી આપણે બચી શકીએ છીએ. શું હૃદયની બીમારી ધરાવતા વ્યક્તિ રેગ્યુલરલી યોગા કરી શકે? ડેફિનેટલી. મારી ઓપીડીમાં ઘણા પેશન્ટો આવતા હોય છે જેને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ હોય ને એ મને પૂછતા હોય છે કે ડોક્ટર, કેન આઈ ડુ યોગા? સો યા, પેશન્ટ વિથ અ હાર્ટ ડિઝીઝ કેન ડેફિનેટલી ડુ અ યોગા, બટ અંડર અ એક્સપર્ટ ઓબ્ઝર્વેશન. ખાસ કરીને જે લોકોને હૃદયના વાલના પ્રોબ્લેમ હોય છે કે પછી હૃદયનો પમ્પિંગ પાવર વીક હોય છે તેવા લોકો યોગા કરી શકે છે. જેન્ટલ યોગા કરવામાં આવે તો તમારી જે રિકવરી હોય છે તે ડેફિનેટલી ફાસ્ટ થતી હોય છે. તો યોગ્ય માર્ગદર્શન સાથે આપણે યોગ કરવો એ ડેફિનેટલી એક સુરક્ષિત છે. હૃદય રોગો માટે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપે છે. Issued in public interest by IPCA Laboratories.